તો આ સાથે જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જૂનાગઢની લીલી પરિક્રમામાં 9 યાત્રિકોના મોત થયા છે। 9 યાત્રિકો મોતને ભેટ્યા છે। 2 દિવસ દરમિયાન 9 યાત્રિકોના મોત થયા। પરિક્રમા કરતા સમયે યાત્રિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જેમાં 9 વૃદ્ધ યાત્રિકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યા છે। મૃતદેહને પોલીસની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। પરિક્રમા રૂટ ઉપર આરોગ્ય વિભાગની ટીમ પણ ખડે પગે છે। તો હાર્ટ એટેકથી મોત થયા છે। 9 વૃદ્ધ યાત્રિકોના મૃતદેહને પોલીસની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। પરિક્રમા રૂટ ઉપર આરોગ્ય વિભાગની ટીમ છે તે ખડે પગે રહેશે અને બીજી તરફ પરિક્રમા કરતા સમયે યાત્રિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। તો જૂનાગઢના લીલી પરિક્રમામાં 9 યાત્રિકોના મોત થયા। તો આરોગ્ય વિભાગની ટીમ છે તે ખડે પગે તૈનાત કરવામાં આવી છે। મૃતદેહને પોલીસની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે જૂનાગઢમાં લીલી પરિક્રમાનો પ્રારંભ થયો છે અને 9 યાત્રિકોના મોત થયા છે, શું વિગત? સ્મિતા, કે જે રીતે ગિરનારની લીલી પરિક્રમા ગત મોડી રાત્રે વિધિવત પ્રારંભ થયો છે, પરંતુ યાત્રિકો છે તે અગાઉ આવી જતા હોય છે અને તેને ધ્યાને રાખીને એક દિવસ અગાઉ છે તે ગેટ ખોલી દેવામાં આવ્યો હતો। અંદાજિત 4 લાખથી વધુ યાત્રિકોએ આ પરિક્રમા પૂર્ણ કરી છે અને તેમાં 9 જેટલા યાત્રિકોના 2 દિવસ દરમિયાન મોત થયા છે। ખાસ કરીને ગિરનારની લીલી પરિક્રમા એ 36 કિલોમીટરના રૂટ પર યોજાય છે। આખો એ જંગલ વિસ્તાર છે, ત્યાં તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા આરોગ્ય સહિતની કરવામાં આવે છે, પરંતુ આ હાર્ટ એટેકની અંદર જે 9 લોકોના મોત થયા છે તે તમામ વૃદ્ધ વયના લોકો છે। માન્યતા એવી છે કે વૃદ્ધ લોકો પહેલેથી આ પરિક્રમા કરતા આવે છે અને તે પરિક્રમા કરવા આવ્યા હતા, તો ક્યાંક શ્વાસ ચડવાના લીધે તો ક્યાંક હાર્ટ એટેક આવવાના લીધે આ 9 લોકોના મોત નીપજ્યા છે। ખાસ કરીને ગિરનારની લીલી પરિક્રમા છે તેના 4 જેટલા પડાવો છે। ઇટવા ગેટથી શરૂ થતી આ પરિક્રમા બાદમાં ઇટવા ઘોડી આવે છે। ઘોડી એટલે કે એક ચઢાણ હોય છે અને તે ચઢાણ ચડવું બહુ મુશ્કેલ હોય છે। ત્યારે આ વૃદ્ધ લોકો જ્યારે ચઢાણ ચડે છે ત્યારે ઇટવા ઘોડી, નળપાણીની ઘોડી અને મારવેલા ઘોડી અને સરખડિયાની ઘોડી, આ 4 ઘોડીઓ આવેલી છે। ત્યારે વધુ જે હાર્ટ એટેકના બનાવો છે તે મારવેલા અને નળપાણીની ઘોડી પાસે બનતા સામે આવ્યું છે। હાલ તો આ જે 9 લોકોના મોત છે તે ઘોડી ચડવાના હિસાબે અથવા તો શ્વાસ ચડવાના હિસાબે અને હાર્ટ એટેક આવતા આ 9 લોકોના મોત થયાનું હાલ સામે આવ્યું છે, જેમાં રાજકોટના મુરજીભાઈ લોખીલ, જસદણના પરસોત્તમભાઈ ભોજાણી, અમરસરના હરિભાઈ લમકા, દેવડાના રસિકભાઈ ભરડવા, મનસુખ મોહન સહિતનાઓનું છે તે મોત થયું છે। હાલ આરોગ્ય વિભાગ દ્વારા વધુ કોઈ ઘટના ન બને જેને લઈને પણ તકેદારી રાખવામાં આવી રહી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।